નમસ્કાર. ઓસ્ટન સી ટોકના ફરીથી નવા એપિસોડ સાથે આજે આપણે હાજર છીએ અને આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે ડૉક્ટર અક્ષિતા શાહ, જે સુરતથી જોડાયેલા છે. 15 યર્સની એમની મેરિડ લાઈફની જર્ની છે અને એઝ અ ડૉક્ટર, હોમિયોપેથ ડૉક્ટર 13 યર્સથી એ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આવો આજે આપણે ડૉક્ટર અક્ષિતા શાહને સાંભળીએ, એમની લાઈફ જર્ની, એમની લાઈફની ચેલેન્જીસ, જેમાંથી કઈ રીતે બહાર નીકળ્યા એઝ અ હાઉસવાઈફ 15 યર્સથી ઘરને, બાળકને, ક્લિનિકને, ફેમિલીને કઈ રીતે મેનેજ કરી રહ્યા છીએ, બધું જ એમના મોઢેથી સાંભળીએ. તો મોસ્ટ વેલકમ ડૉક્ટર અક્ષિતા શાહ, અને થેન્ક યુ સો મચ એઝ અ ગેસ્ટ આપણા પોડકાસ્ટમાં, આપણી ચેનલ પર અહીંયા આવવા માટે. થેન્ક યુ સો મચ એન્ડ મોસ્ટ સૌથી વેલકમ. પહેલા તો પૂર્વીબેન તમને થેન્ક યુ, કારણ કે આ બધી બહુ રેર મુમેન્ટ હોય કોઈ પણ વ્યક્તિની લાઈફમાં કે યસ. જ્યારે તમે વર્લ્ડની સામે આવો છો. તો ઇટ્સ રિયલી આઈ એમ સો મચ ગ્રેટફુલ ટુ યુ કે તમે મને આજે ઇન્વાઇટ કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓકે, તો આગળ વધીએ. અક્ષિતાબેન, તમારા માટે એક વર્કિંગ અને હાઉસવાઈફ જે બંને જર્ની છે, બિકોઝ તમે 15 વર્ષથી મેરિડ લાઈફ છો અને 13 યર્સથી મેડિકલ ફિલ્ડમાં પણ છો. તો આ બંનેને કઈ રીતે મેનેજ કરો છો તમે? એકચ્યુઅલી મને કદાચ એવું નથી લાગતું કે હું કંઈ મેનેજ કરું છું. બહુ ઓકે. ઇઝીલી થઈ જાય છે, કારણ કે આઈ હેવ વન કિડ જે હમ. અત્યારે 8th સ્ટાન્ડર્ડમાં છે. અ, મારા ઘરનો પોતાનો બિઝનેસ છે. અમે સ્ટીલ બિઝનેસમાં છીએ. મારું ઓકે. ક્લિનિક છે. આ બધાની સાથે હું આઈ એમ વેરી 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 મચ પેશનેટ અબાઉટ કુકિંગ. ઓકે. અને નાનપણથી મારા દીકરાને બધું જુદું 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 ખવડાવ્યું છે. તો હવે એ સ્ટેજ છે કે એમાંથી તો હું બિલકુલ બચી શકું એમ છું જ નહીં. તો આઈ ઓકે. એમ કુકિંગ ફોર 3 ટાઈમ્સ. મારા પોતાનું જે બિઝનેસ છે હું એની અંદર પણ એઝ અ એકાઉન્ટન્ટ, મારા પોતાના બિઝનેસની એકાઉન્ટન્ટ પણ હું જ છું. 2 ટાઈમ મારા ક્લિનિકને હેન્ડલ કરું છું, અને એની સાથે મારી પર્સનલ લાઈફ છે, મારા અલગ લર્નિંગ્સ છે. એ ઓકે. લર્નિંગની લાઈફ પણ અત્યારે મારી કન્ટિન્યુ છે. પણ ખબર નહીં, એવું ફીલ નથી થતું કે આમાં કોઈ પણ વસ્તુમાં કંઈક તમારે એફર્ટ્સ કરવા પડે છે કે કંઈક હમ. ડિફિકલ્ટ છે. થઈ ઓકે. જાય છે, થઈ જાય છે. ઇઝીલી મેનેજેબલ. હા, યસ. જ્યારે કોઈ પણ વસ્તુ ઇઝીલી થઈ જાય, મતલબ ઇનબિલ્ટ આપણી અંદર એવી કોઈ સ્કિલ હોય જેના લીધે ઇઝી લાગતું હોય. બધા જ ના માટે કદાચ ઇઝી નથી હોતું. તો તમને પોતાને પણ ફીલ થતું હશે ને કે તમારી અંદર ઇનબિલ્ટ એવી કઈ સ્કિલ છે જેના લીધે તમને આ ઇઝી લાગે છે? વન ઇઝ મલ્ટીટાસ્કર. હમ. નાનપણથી કદાચ એ હતું, અને આઈ કેન ટેક વેરી ક્વિક ડિસિઝન કે ઓકે આ નથી, આ થઈ જશે, આની હા. ઓપ્શનમાં આ કરી લઈએ. આવું નથી થતું તો એનો બીજો રસ્તો આ છે. સો એ હમ. મારામાં કદાચ બહુ નાનપણથી આવ્યું છે. મારું મેનેજમેન્ટ બહુ જ સારું છે. પ્રાયર હમ. કદાચ એવું વિચારવું નથી પડતું કે કાલે શું કરવાનું છે, પણ એ બધું બહુ ઇઝીલી કરી શકું છું ને થઈ જાય છે. વેન આઈ એમ ડુઈંગ સમ કિચન વર્ક, તો મારું કિડ મારી બાજુમાં બેઠું હોય છે, તો એને એ ટાઈમે ભણાવતી પણ હોઉં છું. એટલે ઓકે. મારે એના માટે કોઈ અલગ ટાઈમ નથી કાઢવો પડતો. એ 8th સ્ટાન્ડર્ડમાં છે, આજે બી ટ્યુશન નથી જતો. આઈ એમ ધ ઓકે. પર્સન હુ ટીચિંગ હિમ. તો એની સાથે સાથે એ થઈ જાય. વેન એવર હમ. આઈ એમ ડુઈંગ માય ઓફિસ વર્ક, તો બાજુમાં મારું કોઈ પોડકાસ્ટ ચાલતું હોય તો એ સાઈડ બાય સાઈડ મારું લર્નિંગ પણ ચાલતું હોય છે. એ પણ હું કરી લઉં છું. ક્લિનિકમાં પેશન્ટ હોય ત્યારનો સિનારીઓ અલગ છે, પેશન્ટ ના હોય ત્યારે એ મારી લર્નિંગ જર્ની છે. તો એ રીતે હમ. બધું ઇઝીલી મેનેજ થઈ જાય છે, કોઈ વાંધો નથી આવતો. ઓકે, ફાઇન. તો લાઈફમાં કોઈ સમય એવો લાગ્યો, ખાસ કરીને જ્યારે લગ્ન થાય ત્યારે આપણી લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ જ હોય છે. તો યસ, એ ડેફિનેટલી. એ સમયે તમને કંઈ અઘરું લાગેલું હોય એવું ખરું? અઘરું તો એ રીતે કહી શકાય કે પહેલેથી છે ને એક એવો નેચર હતો. આપણે દરેક જણ આપણા ઘરમાં આપણી મમ્મીને જોઈને જ આવ્યા હોઈએ ને. તો યસ. મમ્મી ઇઝ લાઈક હંમેશા એવી હતી કે એણે બધાનું બહુ જ કર્યું હતું, ક્યારેય કોઈને ના નહીં પાડે. વી આર ફ્રોમ જોઈન્ટ ફેમિલી. તો કદાચ એ જ વસ્તુ જોઈને હું પણ આવી. તો શરૂઆતમાં કોઈ કોઈ પણ વ્યક્તિને ખરાબ ના લાગી જવું જોઈએ. આપણે કોઈને ના ના પાડી શકીએ. કોઈક ડિસિઝન જે આપણે ન લેવું હોય, પણ સામેવાળાને કંઈક દુઃખ ના લાગી જાય. તો હમ. એ જે સિચ્યુએશન હતી, એ સિચ્યુએશન ડિફિકલ્ટ હતી. પણ હતી. પણ હું અગેન કહીશ કે
આઈ એમ વેરી બ્લેસ્ડ વિથ માય હસબન્ડ, માય ઇનલોઝ. કારણ કે મેરેજ કરે, દે ડોન્ટ હેવ ડોટર. તો આઈ નેવર એવર ફીલ કે હું લગ્ન કરીને કોઈ ડિફરન્ટ એટમોસ્ફિયરમાં આવી છું, કે હું કઈ અલગ કાસ્ટ, એટલે કાસ્ટ અમારી સેમ છે પણ અમારા સમાજ અલગ અલગ છે. ઓકે. પણ નેવર, નોટ અ સિંગલ ડે આઈ ફીલ કે આ મારું ઘર નથી, હું બહારથી આવેલી છું. એકચ્યુઅલી સિચ્યુએશન ઉલટી છે કે મેં લોકોને મારા પ્રમાણે ઢાળી દીધા, અને એ બધું કંઈક થઈ ગયું, બધું કંઈ લાગ્યું નહીં કે આપણે કંઈક એફર્ટ્સ આપવા પડ્યા, થઈ ગયું. હા, થઈ ગયું. ઓકે, ફાઇન. એઝ અ મેરિડ લેડી કે એઝ અ હાઉસવાઈફ તમને એવું કંઈ લાગ્યું કે આ અમુક ભૂલો નહીં કરી હોતે તો કદાચ વધારે સારું થતે? એવું લાઈફમાં ડેફિનેટલી. હા, થયું છે એવું? યસ. જ્યાં ના પાડવાની હોય ત્યાં હા. અર્લી સ્ટેજ પર જ તમે ના પાડી દો, અધરવાઇઝ તમારે પછી એમાં બહુ લાંબુ ખેંચાવવું પડે. યસ, ઓકે. જ્યાં ના છે, તમને એવું લાગે છે કે બસ મારી લિમિટ અહીંયા જ છે, એ લિમિટ પર સ્ટોપ થઈ જાઓ. એનાથી આગળ વધીને એક કે બે વાર ઠીક છે, સિચ્યુએશનને અકોર્ડિંગ, પણ નેવર એવર બીકમ પીપલ પ્લીઝર, પ્લીઝ. યસ. આ કદાચ બધાના જ પોડકાસ્ટમાં એક કોમન વસ્તુ છે કે આ એક યસ, ભૂલ યસ. દરેક હાઉસવાઈફ કરતી હોય છે શરૂઆતમાં. કે યસ. રિલેશન અને નવી ફેમિલીમાં એડજસ્ટ થવા માટે પોતાની કેપેસિટીથી વધારે ખેંચીને કરે છે અને પછી જ્યારે ના પાડવા જાય છે ત્યારે કોઈને જ ગમતું નથી કે હવે ના કેવી રીતે પાડી શકે છે. યસ. બરાબર છે. ઓકે. તો જે ન્યૂલી મેરિડ છે એ લોકો માટે ખાસ મેસેજ, જો તમે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છો તો, કે સ્ટાર્ટિંગમાંથી જ બાઉન્ડ્રી સેટ કરી દો. પાછળથી આપણી સાથેની ફેમિલીને પણ એડજસ્ટ કરવામાં તકલીફ પડે છે કે હવે ના પાડે છે, અને પોતાને તો તકલીફ પડે જ છે. તો પહેલેથી જ પોતાની બાઉન્ડ્રી જો રાખેલી હોય સેટ કરીને, તો લોકો એક્સેપ્ટ જ એ રીતે કરે. અને આ પોડકાસ્ટનું જે 15 વર્ષ 20 વર્ષના અનુભવવાળા જે મેરિડ લેડી આવે છે ને, એ અહીંયા આવવાનો જે મેઈન બેનિફિટ છે તે આ જ છે કે એમણે જે ભૂલ કરી છે તે ન્યૂલી મેરિડ કે હજુ 2-5 વર્ષ થયા છે તે લોકો નહીં કરે. તો જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને ખાસ આ મેસેજ કે ના પાડવાનું જે આર્ટ છે તે પહેલેથી જ શીખી લે. નહીં આવડતું હોય તો પહેલેથી શીખી લે અને બાઉન્ડ્રી સેટ કરી લે. રાઈટ, ડોક્ટર અક્ષિતા? ડેફિનેટલી. અને મને એવું લાગે છે કે એકચ્યુઅલી છે ને, જે પ્રી કન્સીવડ માઇન્ડ સાથે આપણે કોઈક નવા ઘરમાં જઈએ છે ને, કે હા, ભાઈ નવું ઘર હશે, નવા લોકો હશે, કેવી રીતે એ લોકો આપણી સાથે એકચ્યુઅલી આ જે આપણો જે માઇન્ડસેટ છે ને, તે જ આપણી સૌથી મોટી ભૂલ છે. પ્રી હા. કન્સીવડ માઇન્ડસેટ સાથે ઇફ યુ આર નોટ ગોઈંગ, તમે એકદમ ઓપન સ્લેટ તરીકે જાઓ છો ને, તો તમે હમ. પણ ત્યાંની સિચ્યુએશન્સને એક્સેપ્ટ કરી શકશો, અને એ લોકો પણ તમને બહુ ઇઝીલી એક્સેપ્ટ કરી લેશે. અને યસ. જનરલી છે ને, એ જગ્યા ઉપર પ્રોબ્લેમ આવે છે કે જ્યારે ઇન્ટરનલી આપણે પણ એમને એક્સેપ્ટ કરવા માટે રેડી નથી હોતા. હા, એ એટલી જ ઇક્વલ ચેલેન્જ છે. પોતાની યસ. અંદર પણ આ એમને તકલીફ પણ છે કે આપણને આપણને એક્સેપ્ટ કમ્પેરિઝન. કરવાના છે. યસ. યસ. કમ્પેરિઝન થઈ જાય છે. યસ, યસ. અને એવું નથી, એમની પણ એક લાઈફ સાયકલ હોય છે, તમે એમાં ન્યૂ મેમ્બર છો, આપણી પોતાની જે લાઈફ સાયકલ છે એમાં એ લોકો ન્યૂ મેમ્બર છે, તો એક્સેપ્ટન્સ બોથ લેવલ પર હોવું રાઈટ. જોઈએ. પણ ઇફ યુ ગો વિથ વેરી ઓપન માઇન્ડ કે જે હમ. 20 વર્ષ સુધી આપણે લાઈફ જીવ્યા, હમ. એના જે પોઝિટિવ છે એ આપણે એમને આપીશું, અને એમના જે પોઝિટિવ છે એ આપણે લઈશું, તો ધીસ તો બીકમ વેરી ઇઝી ફોર એવરીવન. યસ. હા, એ ઓપન માઇન્ડસેટ ખાલી પાર્ટી, ઠીક ને, બ્લેન્ક સ્લેટ તમે જે વર્ડ યુઝ યસ, કર્યો યસ. પરફેક્ટ છે કે એ સાથે જઈએ તો અડધા ચેલેન્જીસ ઓછા થઈ જાય. નો ડાઉટ આપણે પોતે ઘર શિફ્ટ કરેલું છે અને જે યસ, લોકો પોતાના જ ઘરમાં રહે છે એમના ચેલેન્જીસ અલગ ટાઈપના હોય છે. કદાચ થોડું વધારે એડજસ્ટ કરવું પડે છે પણ એનું કોઈ ઓપ્શન નથી. આપણે જે કલ્ચરમાં રહીએ છીએ આ જ રીતે થવાનું છે. તો એના સોલ્યુશન બેસ્ટ જે તમે કહ્યું તે કે ખાલી મગજ ખાલી પાર્ટી લઈને જઈએ તો ઈઝી થઈ જાય છે. ઇઝી થઈ જાય. યસ, ઓકે. આ સાથે હવે વાત જો કરીએ તો તમારા મેડિકલ ફિલ્ડની, તો તમારું કરિયર કઈ રીતે સ્ટાર્ટ થયું અને 13 વર્ષથી તમારી જે જર્ની છે તે ખાસ શેર કરજો. કારણ કે હોમિયોપેથ એક એવું ફિલ્ડ છે કે જે લોકો ઇઝીલી ચૂઝ કરે છે કેમ કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી હમ. અને એ દવાઓ લેવાની ઈઝી હોય છે. તો થોડું તમારું કરિયર અને હોમિયોપેથ બંને વિશે શેર કરજો.
એકચ્યુઅલી તમને કહું ને પૂર્વેબેન, તો કદાચ હું સિનિયરમાં હોઈશ ને તે દિવસથી એક જ વર્ડ હતો, ડોક્ટર બનવું છે. ઓકે. સિનિયરથી. અને પેલું આપણે હવે અત્યારની જનરેશનને મેનિફેસ્ટેશન ને બધું જ ખબર હોય છે, તો કદાચ બહુ ચાઇલ્ડહુડથી મેનિફેસ્ટેશન હતું કે ડોક્ટર જ બનવું છે. 12th સ્ટેન્ડર્ડ આવતા સુધીમાં કદાચ પર્સન્ટેજ એટલા ઇનફ નહીં આવ્યા, અને 12th સ્ટેન્ડર્ડ પછી આઈ વોન્ટ ટુ બીકમ ફિઝિયોથેરાપિસ્ટ. મને ફિઝિયોથેરાપીમાં જવું હતું, તો મારું મણિપાલ યુનિવર્સિટીમાં એડમિશન પણ થઈ ગયું હતું. વન ફાઇન ડે ગુજરાત સમાચારના કોર્નર પર બધી એડ આવે છે ને, તો એમાં મારા ફાધરે એક એડ જોઈ અમદાવાદની ફિઝિયોથેરાપી કોલેજની. અમે ત્યાં ગયા એડમિશન માટે, પણ દે આર ગિવિંગ એડમિશન ઓન ધ બેઝિસ ઓફ ડોનેશન. અને મારા ફાધર એક પ્રિન્સિપલથી બહુ ક્લિયર હતા કે ડોનેશનના બેઝ પર કોઈ એડમિશન નહીં લેવાનું, આપણી જેમાં કેપેબિલિટી છે એ એડમિશન લઈ લેવાનું. હવે એ જે આખી જે જર્ની હતી ને, એમાં સમવેર ડાઉન ધ લાઈન ખબર નહીં કેમ પણ મારું એડમિશન હોમિયોપેથીમાં થઈ ગયું. જ્યારે અચ્છા. મારું એડમિશન હોમિયોપેથીમાં થયું ત્યારે મને એ ફિલ્ડ વિશે કંઈ જ ખબર નહીં હતી. એટલે બાય મિસ્ટેક થયું કે? નો 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 ફિઝિયોથેરાપી એકચ્યુઅલીમાં કેવું છે કે હું બહુ લોઅર મિડલ ક્લાસને બિલોંગ કરતી હતી. તો ઓકે. મતલબ એમને એવું સમજાવ્યું કે ભાઈ ફિઝિયોથેરાપી ક્લિનિક ચાલુ કરવા માટે તમારી પાસે એક ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય, અને ફિઝિયોથેરાપીમાં હવે એવું છે, પણ એ વખતે ડોક્ટર નામ આગળ નહીં લાગતું હતું. અને સિનિયર થી કીડો અંદર હતો કે ડોક્ટર તો જોઈએ જ. અને સમવેર ડાઉન ધ લાઈન હું બહુ નાની હતી ને ત્યારથી મને હ્યુમન સાયકોલોજી સાથે બહુ જ ઇન્ટરેસ્ટ હા. હતો. એક બધા જ સરખા દેખાય છે, તો દરેક વ્યક્તિ અલગ કેમ છે, શું હોય એવું માણસની અંદર? એટલે આ બધા ક્વેશ્ચન્સ આ તે બધું હતું પહેલેથી જ દિમાગમાં. ડોક્ટર તો બનવું જ તું. છેલ્લે ડિસાઈડ કે કાંઈ નહીં, હોમિયોપેથીમાં મળે છે ને, ડોક્ટર તો બની જઈશ, આગળનું આગળ જોયું જશે. ત્યારે કોલેજ વાળાએ એવું પણ સમજાવ્યું કે બધા હોમિયોપેથ એલોપેથિક પ્રેક્ટિસ તો કરે જ છે, તમે હોમિયોપેથી કરીને જીપી પ્રેક્ટિસ કરજો, એ પણ બહુ ઇઝીલી તમે સ્ટાર્ટ કરી શકશો. એટ લાસ્ટ આઈ ટુક ધ એડમિશન. અને વેન આઈ ગો ઇન સાઇડ ધ કોલેજ, જેમ 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 લર્નિંગ સ્ટાર્ટ થયું તેમ તેમ ખબર પડી કે ઓકે, હું એ જ ફિલ્ડમાં આવી છું જેની સાથે ચાઇલ્ડહુડથી હું રિલેટ કરતી હતી, કે પ્યોર હિલિંગ કેવી રીતે હોય, એક હ્યુમન માઇન્ડ એ કેવી રીતે વર્ક કરે છે, એક નાના બાળક, જન્મેલું બાળક પણ કેટલું વિચારી શકે છે, અને એક જન્મેલા બાળકની અંદર જન્મેલા બાળકને કેમ રોગ આવવો જોઈએ, એ તો પ્યોર આવ્યું છે ને. છતાં પણ કેટલા બધા બચ્ચાઓ આજે કેવા કેવા ડિઝીઝ સાથે આવે છે. એટલે એ રીતે હોમિયોપેથીમાં આવી, ભણી, પછી જર્ની ધીરે 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 સ્ટાર્ટ થઈ, અને આજે એક એસ્ટાબ્લિશ ક્લિનિક છે મારું. ઓકે. નાઇસ. તો આ મેડિકલ લાઈનમાં હોઈએ અને ડોક્ટર હોઈએ, જનરલી કોમન પબ્લિક હોય ને એમનું એવું માઇન્ડસેટ હોય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કે ડોક્ટર્સ કે એવા કોઈ ફિલ્ડમાં હોય તે લોકોની લાઈફ બહુ જ સરસ હોય, એમ સ્મૂધ હોય. તમારું શું કેવું છે એ વિશે? જો, લાઈફ દરેકની અલગ અલગ હોય છે. સ્મૂથ કે ટફ એનું ડિસિઝન વ્યક્તિએ લેવાનું હોય છે. એકચ્યુઅલી હું વાત કરું તો જ્યારે હું હોમિયોપેથીના સેકન્ડ યરમાં હતી, એટ ધેટ ટાઈમ આઈ લોસ્ટ માય ફાધર. મારા ફાધરનું અનફોર્ચ્યુનેટલી મર્ડર થયું. હી ઇઝ ઇન ડાયમંડ બિઝનેસ. તો એના પછીના 3 યર્સ તો જસ્ટ પાસ આઉટ થયા, એ ટ્રોમાઝમાંથી બહાર આવતા લાગ્યા કે પપ્પા સાથે આવું કેમ થયું. અને સૌથી મેઇન વસ્તુ હું અહીંયા હાઇલાઇટ કરીશ, ભલે મારા કરિયરની વાત છે, પણ મારા મધર, શી ઇઝ કમ્પ્લીટ હાઉસવાઈફ. એને બહારની દુનિયા ક્યારેય જોઈ જ નહોતી. એ સમયે મારી સાથે મારા દાદી પણ રહેતા હતા, જેની ઉંમર 80 વર્ષ હતી. તો ધે ટુક ઇટ એઝ અ ચેલેન્જ કે ભાઈ હવે આ થયું છે, રડવાથી તો આનો પાર નથી આવવાનો. છોકરાઓ બધા ભણે છે, મારા પછી મારી સિસ્ટર છે જેણે એન્જિનિયરિંગ કર્યું, મારો બ્રધર છે એણે પણ એન્જિનિયરિંગ કર્યું, અને એટ ધેટ ટાઈમ અમે બધાની લાઈન સિલેક્ટ થઈ ગઈ હતી. તો મમ્મીએ નાસ્તા બનાવ્યા, ખાખરા બનાવ્યા, અને સૌથી મેઇન વસ્તુ કે આખી જર્નીમાં દાદી એમની સાથે સાઈડ બાય સાઈડ રહ્યા. આજે 80 યરની લેડી જેણે પોતાના જુવાન છોકરાને ખોયો છે, એને પોતાના
પોત્રો માટે કે નહીં, મારા છોકરાઓને તકલીફ નહીં પડવી જોઈએ એ માટે એ લોકોએ નાસ્તા બનાવ્યા. અમે જૈન છીએ તો જૈન લોકોમાં ખાખરાનું મહત્વ બહુ હોય. 3 વર્ષ સુધી એ આ જર્ની ચાલી એ લોકોની. એના પછી હું પાસ આઉટ થઈ, મેં જોબ સ્ટાર્ટ કરી, મેં ટ્યુશન્સ લેવાના સ્ટાર્ટ કર્યા. અને 2010માં વેન આઈ ગોટ એન્ગેજડ, મારા એન્ગેજમેન્ટ પછી એમની જર્ની એમ સમજો કે એક જગ્યા પર અંત આવ્યો કે નાઉ એવરીથિંગ ઇઝ ફાઇન. અમે બધા છોકરાઓ ત્યાં સુધીમાં ભણીને બહાર આવી ગયા, અમે અમારી રીતે ધીરે ધીરે સેટ થવા માંડ્યા. એટલે આ એક બહુ ટફ હતું કે પપ્પાના ટ્રોમાઝની સાથે, અને બેઝિકલી મારું ડોક્ટર બનવું એ મારું જેટલું વિઝન હતું એનાથી પણ વધારે મારા પપ્પાનું વિઝન હતું. તો એક હતો એક આજે પણ એક રંજ છે કે ભાઈ પાસ આઉટ થઈને નીકળ્યા, આજે મારું પોતાનું ક્લિનિક છે, એમ એસ્ટાબ્લિશ ડોક્ટર, પણ એ જોવા માટે પપ્પાનું. એટલે એ મારી જર્ની હતી ડિફિકલ્ટ. અને આફ્ટર માય મેરેજ મારું બાળક તરત આવી ગયું, કારણ કે ડ્યુ ટુ સમ ઇશ્યુઝ અમે બહુ અર્લી કીડ લઈ આવ્યા. તો મારું પર્સનલ કરિયર એ મારા કીડ સાથે ઇવોલ્વ થયું છે. એ જેમ 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 મોટો થતો ગયો એમ એની સાથે સાથે હું ઇવોલ્વ થતી ગઈ. અને જ્યારે એણે સ્કૂલમાં પગ મૂક્યો ત્યારે મેં મારું ક્લિનિક ઓપન કર્યું. ઓકે. તો કોઈ પણ ફિલ્ડમાં હોય, પણ જ્યારે હાઉસવાઈફ એની સાથે જે વર્કિંગ એરિયા એનો જે પણ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં હોય, કોઈ પણ ફિલ્ડમાં હોય, પણ એ અલગ જ થઈ જાય છે, કારણ કે એને બે વસ્તુ મેનેજ કરવાની હોય છે. સેમ તમારી પણ જર્ની છે જે તમે શેર કરી, કે ભલે મેડિકલ ફિલ્ડમાં હતા પણ તમે તમારા બાળક સાથે સાથે ઇવોલ્વ થતા ગયા. તો જે લોકો આપણો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, કદાચ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે, તો ખાસ કહેવાનું કે આ ટાઈપની તમારી પોતાની પણ કોઈ જર્ની હોય અને અહીંયા આવીને શેર કરવા માગતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો, એક કમેન્ટ કરજો. આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોવ તો સબસ્ક્રાઈબ કરજો, તમારા જેવા લોકોને શેર કરજો, જેથી વધારે ને વધારે હાઉસવાઈફ જોડાઈ શકે. અને તમે આગળ બીજા જેટલા પોડકાસ્ટ અપલોડ થયા છે એમને પણ જોઈ શકો છો, જેથી ખ્યાલ આવે કે દરેક હાઉસવાઈફ, ચાહે ખાલી હાઉસવાઈફ છે કે વર્કિંગ પ્લસ હાઉસવાઈફ છે કે ઇવન એક સિંગલ લેડી છે જેના હજુ મેરેજ થવાના બાકી છે યા નથી કરેલા, પણ એ ઘર મેનેજ કરે છે ત્યારે એની જર્ની કેટલી અલગ હોય છે, એની કેપેસિટી કેટલી અલગ હોય છે, દરેક ચેલેન્જીસ સાથે કઈ રીતે ડીલ કરે છે. તો બસ જોડાયેલા રહેજો, અને જો આ પોડકાસ્ટ ગમતો હોય તો લાઈક શેર કરજો. આગળ વધીએ ડૉક્ટર અક્ષિતાની જર્ની સાથે. તો મેરેજ લાઈફ પછીની ચેલેન્જીસ વિશે ખાસ જાણવું છે મારે, કે એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો તમારી લાઈફમાં કે જ્યારે એમ થયું હોય કે બધું સેટ થઈ ગયું છે, પણ ઓહ અચાનક કોઈ ટર્ન આવેલો છે અને હવે નવી બિગ ચેલેન્જ? ટર્ન, બિગ ઓકે, ટર્ન. પ્લીઝ શેર. હા. હું તમને મારી એન્ગેજમેન્ટ લાઈફની વાત કરું તો હું જે ઘરમાંથી આવી હતી અને જે હા. ઘરમાં ગઈ એ બે વચ્ચે કદાચ આનાથી પણ વધારાનો ડિફરન્સ હતો. ઓકે. અને એન્ગેજમેન્ટના દિવસે મતલબ આઈ એમ ઓન ધ સ્કાય કે ક્યાં પહોંચી ગઈ એમ, શું આપણે આટલા જોરદાર કર્મો કરેલા. અને જેન્યુઅનલી મતલબ ફાઇનાન્શિયલી પાર્ટને બાદ કરું તો પણ એવા ઘરની અંદર એન્ટ્રી મળવી કે જ્યાં તમને એવું ફીલ જ ના થાય કે તમે કોઈ બહારના છો. યુ ઓકે. આર ઇન્વાઇટેડ એઝ અ ડોટર. તો એનાથી બેસ્ટ કદાચ કોઈ પણ ફિમેલ માટે બીજું કંઈ જ નહીં હોય. એ 2010નું મેરેજ, 11માં કિડનો બોર્ન, 12 ઓકે 2013 is a life changing event of my life કે વી આર ફેસિંગ સમ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ. અને મેં પહેલા જ કીધું એમ અમે એક બિઝનેસમાં છીએ તો બિઝનેસ ફેમિલીની અંદર આ બધું બહુ કોમન હોય છે. કે યસ. સમ પીરિયડ આર ટુ ગ્રેટ, યોર સમ પીરિયડ આર ટુ લો. તો આ બધી ચેલેન્જીસ દરેક બિઝનેસ ફેમિલીમાં આવતી જ હોય. આવતી જ હોય છે. આઈ એમ નેવર મતલબ બિઝનેસ ફેમિલીને બિલોંગ નહીં કરતી હતી, ખબર નહીં પડતી હતી કે બધું શું ચાલી રહેલું છે. ધીરે 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 બધું ચાલતા 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 2016 એવો એક ફેઝ આવ્યો કે જ્યારે વી ડોન્ટ હેવ એની ઓપ્શન. તો ઓકે. આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ કે કઈ વાંધો નહીં, મને નથી આવડતું, હું શીખીશ અને આઈ વિલ હેલ્પ યુ આઉટ ઇન યોર બિઝનેસ.
મેં મારા હસબન્ડને એક પ્રોમિસ આવ્યું, બિંગ અ મેડિકલ સ્ટુડન્ટ, મારું 2 ટાઈમ પોતાનું ક્લિનિક ચાલે છે, ત્યારે પણ ચાલતું હતું. પણ એક હતું કે નહીં, હું એમને પણ એક હેલ્પ કરું કે જેનાથી આ જે તકલીફનો સમય છે જલ્દી અમે નીકળી શકીએ. અને સૌથી બેસ્ટ એ સમય એ હતું કે ભાઈ અમે કેટલું વધારે કોસ્ટ કટિંગ કરી શકીએ. તો આઈ બીકમ ફૂલ ટાઈમ અકાઉન્ટન્ટ ઓફ માય બિઝનેસ. મારા હસબન્ડના માથેથી એ જવાબદારી મેં રિમૂવ કરી નાખી. ઇવન ટુડે ઓલ્સો આઈ એમ ડુઈંગ અકાઉન્ટિંગ ઓફ માય બિઝનેસ. તો ક્લિનિકની સાથે સાથે અકાઉન્ટિંગ શીખી, એ મેં સ્ટાર્ટ કર્યું, જેને કારણે મારા હસબન્ડ ઓલમોસ્ટ ઘણા ફ્રી થઈ ગયા. અને જેને કારણે હી ઇઝ ડુઈંગ માર્કેટિંગ ઓફ અવર બિઝનેસ. અમે એક લેન્ડમાર્ક પર અગેન અત્યારે પાછા અમારા બિઝનેસને બહુ ટોપ ઉપર પાછા લઈ ગયા, જેની અંદર અમારા બેવની બહુ જ ભૂમિકા હતી. અને બીજું બધું તો જે મારું ચાલતું હતું એ બધું તો હું કર્યા જ કરતી હતી. એટલે ધીસ ઇઝ વન ચેલેન્જ. સેકન્ડ ચેલેન્જ આવી કોવિડ. કોવિડ 90% લોકોને બધાને કંઈક ને કંઈક તકલીફ આપી ગયું. પણ હું અત્યારે એને જોઉં તો કદાચ કોવિડ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. કોવિડ સુધી લાઈફ આમ સરસ સ્ટેબલ ચાલતી હતી. ફર્સ્ટ વેવ ઓફ કોવિડ મેં લગભગ 100 થી 150 પેશન્ટ ક્યોર કર્યા છે, ઇવન વિધાઉટ માસ્ક. મને એનો ફિયર પણ નહીં હતો કે હું પેશન્ટને જોઉં છું તો મને થઈ જશે. આઈ એમ વેરી ઓકે. મેં બહુ જ હેલ્પ કરી છે. ઇવન જે આપણા પોલીસ કર્મચારીઓ ફરતા હતા, મેં એમને ફ્રીમાં પણ મેડિસિન ડિસ્ટ્રીબ્યુટ કરી છે. રાતના 2:30 વાગે 3 વાગે પણ જો કોઈ પેશન્ટને તકલીફ થાય તો મારા હસબન્ડ મારી સાથે આવતા હતા અને અમે એમના ઘર સુધી મેડિસિન ડિલિવર કરતા હતા. ઇટ વોઝ વેરી નાઇસ. એવરીથિંગ ઇઝ ગોઈંગ વેરી ફાઇન. એન્ડ સેકન્ડ વેવ ઓફ કોવિડ, મારા હસબન્ડને કોવિડ થયો, અમે બે એક અલગ આઇસોલેશનમાં હતા, અને થર્ડ ડે આઈ ઓલ્સો ડાયગ્નોઝ વિથ કોવિડ. પણ એ કોવિડની ઇફેક્ટ મારા પર એવી આવી કે કોવિડમાં બધાને 90% લોકોને એવો ખ્યાલ હશે કે એમના લંગ્સ ઇન્વોલ્વ થાય છે. આપણા ફેફસાને તકલીફ થતી હતી કોવિડમાં. મારા ફેફસાની સાથે સાથે એની ઇફેક્ટ મારા પેનક્રિયાસ પર થઈ, અને ઇટ ઇઝ ઓલમોસ્ટ ડેમેજ માય 90% પેનક્રિયાસ. જે લોકોને કદાચ ખ્યાલ નહીં હોય તો હું એ સમજાવી દઉં કે બેઝિકલી પેનક્રિયાસ ડેમેજ થાય તો તમને ડાયાબિટીસ થાય. તો બસ ધેટ ઇઝ ધ બિગેસ્ટ યુ ટર્ન ઇન માય લાઈફ કે હું આઈસીયુમાં પહોંચી ગઈ. 48 અવર્સ હતા મારી પાસે, પણ બેક ઓફ ધ માઇન્ડ વેરી ક્લિયર, આઈ વિલ રિકવર, આઈ અગેન ગો બેક, અગેન સ્ટાર્ટ માય જર્ની. that diabetes is become at present હું એવું કહી શકું કે બિગેસ્ટ ગેમ ચેન્જર ઓફ માય લાઈફ. કે એના પછી હું એક મિશન પર હતી કે મેડિસિન સાથે તો લાઈફ આખી જીવી જ નહીં શકાય, મારે આને કંઈક ને કંઈક રીતે હરાવવું છે. અને એ ડાયાબિટીસની સાથે સાથે હું એક સ્પિરિચ્યુઅલ જર્નીમાં આવી. મને સમવેર ડાઉન ધ લાઈન ચાઇલ્ડહુડ થી મેડિટેશન એ બધા વિશે કંઈક આમ હતું, પણ એના વિશે કંઈ ખબર નહીં હતી. શું કરવાનું, કેવી રીતે કરવાનું, કોઈ ટ્રેક નહીં મળતો હતો. પણ ડાયાબિટીસ, મારી એક ફ્રેન્ડ છે, હું એનું નામ પણ કહીશ આજે પોડકાસ્ટ ઉપર, રીના કરીને છે. એણે મને સુરતની અંદર એક ક્લબ ચાલે છે કોચ ફોર લાઈફ કરીને, જે સુરતના હશે એ લોકો ઘણા બધા જાણે છે. દે આર વેરી રિનાઉન્ડ. એ લોકો યુટ્યુબ ઉપર એવરી મોર્નિંગ અને ઇવનિંગ એક બુકનું રીડિંગ કરે છે, મેજિક. એવરી યસ પહેલી દરેક મહિનાની 1લી તારીખથી સ્ટાર્ટ થાય. એની અંદર 30 ચેપ્ટર છે, તો 30 તારીખે એનો અંત આવે. આખું ચેપ્ટર એ લોકો તમને બહુ ડિટેલમાં એક્સપ્લેન કરે છે. અને આ જે મેજિકની મેં શરૂઆત કરી મારા જર્નીથી, એની અંદર બહુ બધા કન્સેપ્ટ ક્લિયર થયા કે ઓકે, આ ડાયાબિટીસ મને કેમ આવ્યું, કેમ આ ડાયાબિટીસનું. ને બીજું, હું પોતે હોમિયોપેથ હતી એટલે મને એ વસ્તુ તો સમજ પડતી હતી કે આનું કંઈક ને કંઈક રિલેશન મારા મગજ સાથે છે, મારી થિંકિંગ પેટર્ન સાથે છે. તો એવું ટિપિકલ મેં શું વિચાર્યું કે એટ લાસ્ટ આઈ લેન્ડેડ અપ વિથ ડાયાબિટીસ. કોવિડ તો આવ્યો, પણ કોવિડે શું કામ મને મારા પેનક્રિયાસને જ કેમ ડેમેજ કર્યું? બોડીમાં તો બીજા બહુ બધા ઓર્ગન હતા ને. વાય પેનક્રિયાસ? કારણ કે કોવિડની સાથે મારી થોટ પેટર્ન એવી હતી કે જે પેનક્રિયાસને ડેમેજ કરે એવી હતી. ઓકે.
એટલે એ થોટ પ્રોસેસને કેવી રીતે ચેન્જ કરવી, એમાંથી કેવી રીતે બહાર આવવું, અને ત્યારે એક મિશન લીધું કે ભાઈ આવી તો લાઈફ નહીં જીવાય, આઈ વોન્ટ ટુ ચેન્જ માય સેલ્ફ. અને લાસ્ટ 2 yearsથી હું એ જર્ની પર છું. ધીરે 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 સ્પિરિચ્યુઅલી ઇવોલ્વ થતી જાઉં છું. હજુ આઈ એમ નોટ 100%, પણ એ જર્નીમાં છું. અને ધીરે ધીરે કેવું છે કે તમારી આંખ સામે બહુ બધી વસ્તુ આવે. હવે મારા ક્લિનિકનું નામ છે, તો અનકોન્શિયસલી 2016માં જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે એનું નામ એવું રાખી દીધેલું, હીલ એન્ડ કેર. હીલ એન્ડ પણ કેર. હવે મને એનો રિયલ મિનિંગ ખબર પડે છે કે એકચ્યુઅલી વોટ ઇઝ હીલ એન્ડ વોટ ઇઝ કેર. મારી લાઈફનો મોટો જ એ છે કે આઈ વોન્ટ ટુ હીલ ધ પેશન્ટ વિથ કેર, નોટ વિથ મેડિસિન. તો હવે મારે એ જર્નીમાં જવું છે કે હું કેવી રીતે જે બ્લોકેજીસ છે આપણા, અને તમે કોઈ પણ રોગ પકડી લો, સામાન્ય સામાન્ય શરદીથી લઈને એકદમ સિમ્પલ જે હાલતા ચાલતા દરેકને થતો રોગ છે કે એસિડિટી. અત્યારે ફિમેલની અંદર સૌથી કોમન વસ્તુ, બધાના વાળો ઉતરે છે, બધાને વાળ સફેદ બહુ નાની એજમાં થઈ જાય છે. આપણે બધા માની હવે આ તો થયા કરે, આમાં શું? પણ બેઝિકલી આ જે નાની વસ્તુ છે ને, એ પણ તમારા માઇન્ડ સાથે છે. એટલે બેઝિકલી તમારી કોઈ ટિપિકલ એવી થોટ પેટર્ન છે જે પર્ટિક્યુલર ડિઝીઝને તમારા બોડીની અંદર લાવી રહી છે. હવે હું એક બહુ જ સામાન્ય વસ્તુ સમજાવું કે એક એક મા બાપના 3 છોકરા છે, રાઈટ? તો ત્રણ છોકરાઓની જિંદગીમાં સેમ રોગ ક્યારેય નથી થતો. કોઈકની જીઆઈ સિસ્ટમ એટલે કોઈકનું પેટ ખરાબ હશે, કોઈની શ્વાસને રિલેટેડ તકલીફ ચાલતી હશે, કોઈને સ્કિન રિલેટેડ તકલીફો ચાલ્યા કરતી હશે, અને કદાચ કોઈ એવું હશે કે જે બિલકુલ જ હેલ્ધી હશે અને કોઈ પ્રોબ્લેમ નથી. તો કેમ એવું? કારણ કે પેરેન્ટ્સ તો તમારા સેમ છે, તો બધી વસ્તુ તમારામાં સેમ જ આવી જોઈએ ને. પણ એવું યસ. નથી બનતું. દરેકે દરેક વ્યક્તિની પોતાની એક થોટ પેટર્ન હોય છે, અને આ જે થોટ પેટર્ન છે તમારી જીનેટિક પેટર્ન પ્રમાણે હોય છે. આ એક સાયન્સ છે. અને જે જીનેટિક પેટર્ન તમારામાં આવી, એ તમારા બર્થ સમયે તમારા ફાધર મધર કયા સ્ટેજમાં હતા, એમની લાઈફ સાયકલ કેવી હતી, એમના સ્ટ્રેસ કેવા હતા, એના ઉપર તમારું આખું જીનેટિક મેકઅપ બને છે. અને ઇવન માણસનું નેચર, કોઈ વ્યક્તિ બહુ પ્રેક્ટિકલ હોય, કોઈ વ્યક્તિ બહુ ઇમોશનલ હોય, કોઈ બહુ જ સેન્સિટિવ હોય, કોઈ બહુ રૂડ હોય. આ જે પણ પેટર્ન છે ને, બધી તમારા જીન્સ પરથી આવી છે. તો આ દરેકે દરેક સિસ્ટમ એકબીજા સાથે ઇવોલ્વ છે. ને હવે આઈ વોન્ટ ટુ ટ્રાય ધેટ થિંગ કે જે કોઈ પણ એક પેટર્ન આપણા દિમાગમાં છે, એક પરિસ્થિતિને દરેક વ્યક્તિને જોવાની રીત અલગ અલગ છે, રાઈટ? તો એ જે પેટર્નને કારણે તમને જે તકલીફ થઈ રહી છે, આઈ વોન્ટ ટુ બ્રેક ધેટ ચેઇન. ઓકે. અને તો આઈ એ વોન્ટ ટુ હા, એ સેમ વસ્તુ તમારી સાથે બી થઈ? તમે જેમ કહ્યું કે કોવિડ વખતે બધાને લંગ્સમાં, ફેફસામાં પ્રોબ્લેમ થાય છે, પણ તમને પેનક્રિયાસમાં થઈ. તો પેનક્રિયાસ. એક્ઝેક્ટલી એ તમારી જે થોટ પ્રોસેસ હતી તે અલગ હતી, જેના લીધે યસ. ઓકે. તો તમે શેર કરી શકો કે એ એક્ઝેક્ટલી યસ, શું યસ, થોટ ચાલતા ડેફિનેટલી. હતા? હા. ડેફિનેટલી. જે મારી જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન થઈ 2013 2022, જ્યારે કોવિડ આવ્યું, 21 સોરી. તો બેઝિકલી એક બેક ઓફ ધ માઇન્ડ છે ને, એ સિચ્યુએશન જોયા પછી દરેક વ્યક્તિને એક ઇન્સિક્યોરિટી આવી જાય. યસ. અને હા. બીજી વસ્તુ એવી હતી કે એક સ્ટેજ એવો હતો કે જ્યાં સુધી હું બિઝનેસથી દૂર હતી, ત્યાં સુધી મને એના વિશે કઈ લાંબી સમજ પણ નહોતી પડતી. પણ જેમ જેમ હું બિઝનેસમાં ઇન્વોલ્વ થઈ, રોજે રોજ ઓફિસમાં જવા માંડી, મારું વર્ક કરવા માંડી, ત્યારે મને સમજ પડવા માંડી કે વોટ ઇઝ પ્રોફિટ, વોટ ઇઝ લોસ, અને કેવી રીતે આગળ લઈ જવાનું છે, ક્યાં અટકેલા છે, શું બ્લોકેજીસ છે. એ જે આખી જે સિચ્યુએશન હતી, એ સિચ્યુએશન મારી અંદર એક નેગેટિવ પેટર્ન ક્રિએટ કરતી ગઈ. અને એટલે ધેટ એ થિંગ, વસ્તુ ઓકે. યસ, તો ફાઇનાન્શિયલ એક સિમ્પલ વર્ડમાં કહું તો 99% લોકો જે ડાયાબિટીસના સફરર છે, એમાંથી 60 થી 70% લોકોનું મેઇન રીઝન કંઈ ને કંઈ રિલેટેડ ટુ ફાઇનાન્સ હોય છે. ઓકે. તો જે લોકોને ખ્યાલ નથી કે કદાચ કયો થોટ કઈ જગ્યાને કયા બોડી પાર્ટને કનેક્ટ કરતો હોય છે, તેમને કહેવાનું છે કે એક સાયન્સ છે કે આપણા કયા ટાઈપના થોટ્સ છે જે આપણા કયા બોડી પાર્ટ્સને ડેમેજ કરે છે.
અને યસ એ યસ હિસાબથી જ એમણે શેર કર્યું કે જ્યારે ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટી રિલેટેડ કંઈ પણ વિચારો ચાલતા હોય તો એ પેનક્રિયાસને ડેમેજ કરી શકે છે. એમનો પોતાની લાઈફનો એક્સપિરિયન્સ છે. અને આવું થતું હોય છે. અને એ ભાગને જ્યારે હીલ કરીએ ત્યારે આપણો જે ડેમેજ એરિયા હોય છે તે હીલ યુ થયા રિવર્સ. છે. યસ. ઇવન તમે આખા ડિઝીઝને રિવર્સ કરી શકો છો. તમે હમ, બિલીવ નહીં કરો, પણ અત્યારે એવા સૌથી અત્યારે વર્લ્ડમાં સૌથી વધારે ચાલી રહ્યું છે કેન્સર, રાઈટ? હમ, હમ. બીજી વસ્તુ છે કે જે ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય, એવા રોગ કે જેની અંદર આપણા બોડીના સેલ્સ જ આપણા બોડીને ડેમેજ કરે છે. ડેમેજ કરે છે. એની અંદર ડાયાબિટીસ આવે, હાઇપર ટેન્શન આવે, આપણી ગુજરાતીમાં જેને સંધિવા કહેવાય, યસ. એલર્જી, બહુ બધા લોકોને ફ્રીક્વન્ટ શરદી ખાંસી વારંવાર થતી હોય. તો આ બધા જે રોગ છે ને, આ બધા રોગની અંદર બેઝિકલી તમે એક થોટ પેટર્નમાં સ્ટક છો, એક અમુક વિચારોની અંદર તમે રહી ગયા છો. એ જે બેકની આપણા મગજની અંદર પાછળના ભાગમાં જે આ વિચારો બધા છે, એને તમે જ્યાં સુધી ક્લીન નહીં કરો ત્યાં સુધી તમે આ પેટર્નમાંથી બહાર નહીં આવો ને તમે તમારા ડિઝીઝને ક્યોર નહીં કરો. એટલે યસ. રિવર્સ સાયકલ એવી રીતે જવું પડે કે જ્યાંથી હમ, કોઈ પણ ઝાડ છે, બરાબર, હમ. એમાં ફ્રૂટ તમારું ખરાબ આવે છે, તમે ઉપરથી ફ્રૂટને જ કાપ્યા કરશો તો એનો મતલબ નથી ને. તમારે સૌથી પહેલા એના મૂળને ક્લીન કરવું પડશે, તો તમારું ફ્રૂટ હેલ્ધી આવશે. યસ. અને કોઈ પણ રોગ એવો નથી કે જે રિવર્સ ના થઈ શકે. ઓકે. તો ડૉક્ટર અક્ષિતા, તમે ખાસ અહીંયા આગળ એ જણાવો કે તમે પછી એ જે સ્પિરિચ્યુઅલ લાઈફ જર્ની સ્ટાર્ટ કરી, આજે તમને ખ્યાલ આવ્યો કે આ પેટર્ન છે, તો એમાંથી બહાર નીકળવા માટે કઈ કઈ ટેકનિકનો યુઝ કર્યો કે કઈ Yes, કઈ sure, કઈ વસ્તુઓ કરી કે જેના લીધે તમે એ જર્નીમાંથી નીકળી ગયા યા નીકળી રહ્યા છો, જે પણ તમારી હાલની sure, પોઝિશન હોય? sure. સૌથી પહેલી વસ્તુ કે હમ. બહુ નાનું મેડિટેશન સ્ટાર્ટ કર્યું. અને યુટ્યુબ ઉપર અત્યારે હજારો વિડીયો છે કે જે તમને ગાઈડ કરી શકે કે મેડિટેશન કેવી રીતે કરવું જોઈએ. અને બીંગ ઇન્ડિયન, આપણું તો આ મૂળભૂત સાયન્સ હતું જેને આપણે યસ. છોડી દીધું છે. યસ. આ એક મેઇન વસ્તુ કે મેં એક મેડિટેશનથી શરૂઆત કરી. અને આ છે ને એક વસ્તુ છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને એકદમ આમ માની લો ને કે નહીં મારે આ કરવું જ છે, તો ઉપરવાળો તમને એટલા બધા રસ્તા બતાવશે ને કે તમે બિલીવ નહીં કરી શકો કે ઓ આ થઈ ગયું ને હું આ વિચારતી હતી ને આ વસ્તુ આવી ગઈ. હમ. સામે એવી આવી રીતે મને, યસ, મારે ફર્સ્ટ જર્ની મેં મેડિટેશનથી સ્ટાર્ટ કરી. પછી મેં જે ફ્રેન્ડનું નામ કીધું એ ફ્રેન્ડે મને ગ્રેટિટ્યુડ લખતા શીખવાડ્યું. કે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ એ છે કે આપણે એ વસ્તુ વિચારતા જ નથી કે આપણી પાસે કેટલું બધું છે. છે. જે વસ્તુ નથી, આપણું ફોકસ માત્ર એની પર જ હોય છે. આ નથી, આમ નથી, તેમ નથી, મારા ઘરમાં આવા રિલેશન છે, મારા સાસુ સાથે આવું છે. પણ એની અંદર કેટલી વસ્તુઓ સારી છે તે આપણે ક્યારેય નથી જોતા. આપણે યસ. કોઈ દિવસ એવું એકદમ નાની વસ્તુ કે આજે આપણા ઘરમાં પાણી આવે છે, રાઈટ? આપણે કોઈ આપણા મધરે આપણને એવું કીધેલું હતું કે મારે કેટલા કિલોમીટર દૂર પાણી લેવા જવું પડતું હતું. આપણે નળ ખોલી, આપણી પાસે પાણી આવે છે. કેટલી નાની વસ્તુ છે ને, આપણને એની કોઈ વેલ્યુ નથી. તો બેઝિકલી નાની વસ્તુઓ કે જે તમે ઇમેજિન, આજે હું એક કોર્પોરેટ કંપનીમાં બેસું છું, એક કોર્પોરેટ બિલ્ડિંગમાં બેસું છું. હવે અહીંયા આપણે ત્યાં વોશરૂમ્સ હોય, રાઈટ? એકદમ સિમ્પલ વસ્તુ. આજે વોશરૂમ સાફ કરવા કોઈ આવે છે ને, હમ. કોઈ નહીં આવે તો એ વોશરૂમ કેવું હોય, આપણે એને યુઝ કરી શકીએ? નહીં. આપણે ક્યારેય એ વ્યક્તિને થેન્ક્સ નથી કહેતા હમ. કે તમારે કારણે આજે અમે આટલું. આજે કયા વ્યક્તિને એવું ગમે કે કોઈની ગંદકી એ ઉપાડે? યસ. આપણા રોડ પર જે આ સ્વીપર્સ આવે છે, હમ. એસએમસી, સુરત છે તો એસએમસી કહું છું, જે લોકો આ બધું સાફ કરે છે, આપણે ક્યારેય થોટ આપ્યો કે ભાઈ આ લોકો જો આ સાફ નહીં કરે તો તો શું આપણે થશે? કેવા એટમોસ્ફિયરમાં રહીશું? એટલે યસ. બેઝિકલી બસ ત્યાંથી એક ગ્રેટિટ્યુડ જર્નીની શરૂઆત થઈ. એના પછી ધીરે ધીરે એ થોટ આવ્યો કે સાલું આટલું બધું તો છે આપણી પાસે, આપણે હમ. કેટલા ફોલ્સ બિલીફમાં જીવીએ છે. પણ કેવું છે પૂર્વીબેન કે તમે ભલે ગ્રેટિટ્યુડમાં જાઓ, પણ
તમારી જે ઓલ્ડ પેટર્ન હોય ને, જે તમારો બેઝિક નેચર હોય ને, એ વારે તમને અટકાવે તો ખરો જ. યસ. એટલે એ સમજમાં આવ્યું કે આ બ્લોક છે, આ બ્લોકને રિમૂવ તો કરવા જ પડશે. સિમ્પલ ગ્રેટિટ્યુડ અને મેડિટેશન વર્ક નહીં કરે. એના પછી હું એક ફ્રેન્ડ થ્રુ એક લેડીના કોન્ટેક્ટમાં આવી. શી ઇઝ ડુઈંગ હિપ્નોથેરાપી. ઓકે. હું એ લેડીને મળી, એમને મને બધું સમજાવ્યું. અને બેઝિકલી સાયકોલોજી સ્ટુડન્ટ મને આ બધી વસ્તુ જાણવાનો, અને આજે એઝ અ ડોક્ટર હું કોઈ પણ વસ્તુ જ્યાં સુધી હું પોતાના પર ના કરું ત્યાં સુધી હું કોઈ પણ પેશન્ટને કેવી રીતે સજેસ્ટ કરી શકું કે તમે આ કરો. એટલે શી ટોલ્ડ મી કે હાઉ હિપ્નોથેરાપી વર્ક્સ, અને ધીસ અ જેન્યુઅનલી અ વેરી મેજિક પ્રેક્ટિસ, અને બહુ પ્યોર છે. તો મેં થોડા ઘણા સેશન હિપ્નોથેરાપીના લીધા. એના પછી બહુ બધા લેવલ પર હું ઇમ્પ્રુવ થઈ, પણ સ્ટીલ અમુક બ્લોક હજુ બચી ગયા. અગેન જર્ની સ્ટાર્ટ. હવે નવું શું, આમાંથી બહાર કેવી રીતે આવવાનું, શોધતી રહી. એના પછી આઈ મેટ કૃતિ, જે અમે બહુ વર્ષોથી એકબીજાને ઓળખતા હતા. એક રીઝનને કારણે એની સાથે વાત થઈ, અને દેન આઈ સ્ટાર્ટેડ માય ગ્રાફોથેરાપી. ગ્રાફોથેરાપીમાં આવ્યા પછી બહુ બધા ચેન્જીસ આવ્યા, અને એના પછી ખબર નહીં એટલા બધા લોકો વન બાય વન મારી સામે આવ્યા. અને હવે મને એક્ઝેક્ટલી એ સમજ પણ પડે છે કે હોમિયોપેથીની સાથે સાથે મારે કેવી રીતે આ હીલરની જર્નીને આગળ લઈ જવાની છે. તો હવે સ્લો એન્ડ સ્ટડીલી આઈ એમ વર્કિંગ ઓન ધેટ. ઓકે. સો જે લોકો સાંભળે છે એમને ખાસ કહેવાનું કે હીલિંગ કરવાનું છે, ખબર છે, પણ હીલિંગ જર્ની ખૂબ જ લાંબી છે. પેશન્સ રાખવા પડે છે. શરૂઆતમાં બધી જ વસ્તુઓ આપણી સામે ચેલેન્જીસ તરીકે આવે છે, અને જો એ ચેલેન્જીસમાં નહીં ટકીએ તો ફરીથી ડાઉન જતા રહીએ છીએ. પણ એ યસ, ચેલેન્જીસને યસ. એક્સેપ્ટ કરીએ અને હીલ કરવાની જર્ની જે ચેલેન્જ સાથે હોય છે સાથે જ આગળ વધતા રહીએ, તો અમુક ટાઈમ નહીં, અમુક વર્ષો પછી એ વસ્તુ હીલ થાય છે. અને જેવી પછી આપણા સોલની કેપેસિટી એ હિસાબે એટલા વર્ષો લાગે છે, પણ કરવાનું તો છે જ, છોડવાનું નથી, રાઈટ? તો અને આપણા બધા જ એટલે એમાં દરેક માણસ આવી ગયું કે દરેકને કોઈને કોઈ ટાઈપના હીલિંગની જરૂર હોય છે. બસ બને એટલું જલ્દી યસ, સ્ટાર્ટ કરી દઈએ તો યસ. એ એટલું જલ્દી પૂરું થશે, અને આગળ વધારે આપણી લાઈફને આપણે સારી બનાવી શકીશું. તો થેન્ક યુ ડોક્ટર અને અક્ષિતા, તમે. આ હા, બધું છે ને બહુ જ એફર્ટલેસ છે. હા. એટલું ફટાફટ તમારી સાથે થવા માંડશે ને કે તમે ઇમેજિન પણ નહીં કરી શકો કે ઓ બાપરે, હું આના પર આટલું બધું વિચારતી હતી. એ વસ્તુ આમ તમારા માટે એટલી બધી સ્મોલ બની જશે ને કે લાઈફમાં એને રિલેટેડ કોઈ થોટ પણ નહીં આવે એના પછીથી. અને જેન્યુઅનલી તમને એવું ફીલ થશે કે ઓ આઈ એમ અગેન રીબર્થ. કારણ કે તમે જ્યારે ઓલ્ડ પેટર્નને છોડો છો ત્યારે તમને નવું એટલું બધું પોઝિટિવ દેખાશે લાઈફમાં. તમે એટલી બધી વસ્તુઓને એટ્રેક્ટ કરી લેશો, તો એ લાઈફનો સૌથી બેસ્ટ પાર્ટ છે. યસ, એક આખી ચેન્જ તમને લાઈફ દેખાશે કે પેલા જ્યારે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ હતી, હવે નવી ઓપોર્ચ્યુનિટીઝ દેખાશે. બરાબર છે? ઓકે. ડેફિનેટલી. તો થેન્ક યુ, તમે જે કઈ રીતે એક પછી એક વસ્તુ હીલિંગ માટે કઈ રીતે શેર કર્યું, જેના લીધે જે લોકોને સ્ટાર્ટ કરવી હોય યા ઓલરેડી એ જર્ની પર હોય તો એમાં હેલ્પ મળી શકશે. ઓકે. શ્યોર, શ્યોર. તો ઓલમોસ્ટ તમારી જર્ની વિશે વાત કરી, તમારા કરિયર વિશે વાત કરી, હીલિંગ જર્ની વિશે વાત કરી. હવે એટ ધ એન્ડ મારે ખાસ પૂછવું છે કે તમારા તરફથી એઝ અ મેરિડ લેડી અને તમારા હીલિંગ જર્ની, આ બંનેના તરફથી કયા ટાઈપના મેસેજીસ તમે આપણા ઓડિયન્સને આપવા માંગશો, જેથી એ લોકોને હેલ્પ મળે, કંઈક લર્નિંગ પણ મળે? હું સૌથી પહેલા દરેક વ્યક્તિને એક જ વસ્તુ કહીશ, જે વિચારશો ને એ મલ્ટીપ્લાય થશે. ઇફ યુ ઓકે. થિંક અબાઉટ પ્રોબ્લેમ, ઇટ મલ્ટીપ્લાય. ઇફ યુ થિંક અબાઉટ પોઝિટિવ આસ્પેક્ટ, ઇટ મલ્ટીપ્લાય. યસ. અને હંમેશા બહુ બધા ચેલેન્જીસ હોય મેરિડ લાઈફમાં, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જે પણ થાય છે ને એની પાછળ ભગવાનનો બહુ મોટો છે. જે પણ થાય છે, કોઈકને એવું લાગે ને કે ફાઇનાન્શિયલ લોસ, શું ભગવાને શીખવવાનું હતું, ડાયાબિટીસ શું શીખવવાનું હતું, મને પણ ફીલ થતું હતું. ઇવન એક ક્વેશ્ચન પણ આવતા હતા કે વાય મી, વોટ આઈ હેવ ડન રોંગ, મેં એવું કોઈનું શું ખરાબ કર્યું કે આ બધું મારે ઝેલવું પડે છે. પણ ભગવાને મારા માટે બહુ અલગ એક ડેસ્ટિની ડિસાઈડ કરેલી છે.
તો એ ડેસ્ટિની તરફ લઈ જવા માટે એણે કંઈક તો ઉપર નીચે કરવાનું હતું, તો એણે કરી દીધું. તો ઓલવેઝ થિંક જે બી થાય છે બેસ્ટ, એ આપણા માટે કંઈક ને કંઈક સારા માટે જ થાય છે. એન્ડ ગો અહેડ. લાઈફ ઇઝ વેરી સિમ્પલ, વેરી ઇઝી, બધું ફાઇન જ છે, કોઈ ઓકે. પ્રોબ્લેમ નથી. ઓકે. સો આ હતો એમનો મેસેજ. એટ ધ એન્ડ હું મારા તરફથી બસ એ જ કહેવા માંગુ છું કે દરેક માણસની અંદર કંઈ ને કંઈ છે. આપણે અહીંયા આગળ જે ગેસ્ટ તરીકે આવે છે તે હાઉસવાઈફ છે. સ્પેસિફિકલી આપણે ટાર્ગેટ ઓડિયન્સ રાખેલું છે કે જેમની જર્ની થોડી અલગ હોય છે અને એક લેડી બીજી લેડીને કંઈક ને કંઈક મેસેજ આપીને કે પોતાની લાઈફની જર્ની શેર કરીને શીખવાડી શકે તે પર્પઝથી આપણી આ ચેનલ ચાલી રહી છે. તો ખાસ કરીને જે હાઉસવાઈફ કે સિંગલ લેડી ઘરને મેનેજ કરે છે અને વર્કિંગ છે અને જો આ પોડકાસ્ટ જોઈ રહી છે તો એમને કહેવાનું કે કમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે, તમારા ફીડબેક પણ આપજો. ઇમ્પ્રુવમેન્ટ કંઈ કરવાની અમારે જરૂર હોય તો એ ફીડબેક પણ ખાસ લખજો. અને તમે જોડાવા માંગતા હોય તો પણ એક કમેન્ટ કરજો. અને આજનો એપિસોડ કેવો લાગ્યો એ વિશે પણ કમેન્ટ કરજો. ડૉક્ટર અક્ષિતાની જર્ની સાથે તમને શું શીખવા મળેલું છે એ પણ કમેન્ટ કરી શકો છો. અને ગમ્યું હોય તો લાઈક કરી શકો છો. તો થેન્ક યુ ડૉક્ટર અક્ષિતા. તમારા તરફથી લાસ્ટમાં તમને એવું કંઈ લાગે છે કે જે શેર કરવું હોય તો તમે શેર કરી શકો છો. આઈ એમ એક જ વસ્તુ કહેવા માંગીશ, આઈ એમ હીલર. ઓકે. ક્યારે પણ કોઈને કોઈ પણ જગ્યાએથી કંઈ પણ હેલ્પ જોઈતી હોય, એની હમ. ટાઈમ 24/7 આઈ એમ અવેલેબલ. ક્યારે કંઈ પણ હોય, જસ્ટ કોલ મી. ઓકે. આઈ એમ તો રેડી ટુ હેલ્પ યુ એવરીવન. ઓકે. તો ડૉક્ટર અક્ષિતાનું જે પણ કોન્ટેક્ટ ડિટેલ છે આપણે વિડીયોની નીચે શેર કરીશું, જેના લીધે હોમિયોપેથ રિલેટેડ કે હીલર રિલેટેડ એમની પાસે જે પણ નોલેજ છે એ ડેફિનેટલી આપવા તૈયાર છે, હેલ્પ કરવા તૈયાર છે. તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ આજના એપિસોડમાં અહીંયા સુધી. ફરીથી મળીશું નવા ગેસ્ટ, નવી જર્નીને સાંભળવા માટે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર. થેન્ક યુ ડૉક્ટર થેન્ક અક્ષિતા. યુ. થેન્ક યુ.